હલો. જય માતાજી. કીર્તિદાનભાઈ બોલે. જય માતા, જય માતા. હાજીભાઈ. હું મહુવાથી કાળુ બોલું સાહેબ. હાજી, બોલો બોલો. મારે એક તમારી મદદની જરૂર હતી, તમે મને મદદ કરશો? હાજી બોલો. તમારો લગભગ યુટ્યુબ ની અંદર મેસેજ આવ્યો ને હમણાં વોટ્સએપ પર તમે મને કાંઈક કર્યું છે ને? હા હા, એટલે તમે મને ફોન કરવાનું કીધું હતું ને બપોરે, તો મેં કીધું હમ હમ હમ. બરોબર. હું મહુવાથી બોલું અને મારી યારે છે ને થોડી દુઃખદ ઘટના બની ગઈ છે. હા હા હા. એક ભવાએ મારું ઘર આખું વીખી નાખ્યું છે સાહેબ. હા હા. હા, એ તમે લગભગ કેસે કરેલો છે. મારા એફઆઈઆર આવી, મેં એફઆઈઆર વાંચી. શું તમારું નામ શું છે? કાળુ મકવાણા કાળુ. કાળુભાઈ મકવાણા. હા. હા હા હા. અને આ ભુવાનું નામ? નરેશભાઈ મનાભાઈ પરમાર. નરેશભાઈ મનાભાઈ પરમાર. એ હા. ક્યાં રહે છે, ક્યાં? એ રામનાથપરામાં રહે છે, હા રાજકોટ. હા. હા. હા, રાજકોટ નો છે. હા. હા હા હા. હા. તમારે ક્યાં રહેવાનું? મહુવા ભાવનગર જિલ્લામાં. ભાવનગર જિલ્લાનું મહુવા ગામ. હા. મહુવા તાલુકો લાગે ને? હા, મહુવા તાલુકો લાગે. હા હા. એટલે શું ઘટના શું હતી આખી? એમાં એવું હતું, મારે દીકરીઓ છે, 3 દીકરીઓ હતી. હા હા. પછી મારી પત્ની છે ને, એની મોટી બેન છે ને, એ આ ભવાના રિલેશનમાં હશે કાંઈક. હા હા. તો એને નરેશ કીધું કે નરેશ ભુવાજી નામ છે ને એનું? હા, નરેશ ભુવાજી. હા હા. એ કે તમારા ઘરે દીકરો નથી ને, તો મેં એક હમ ભવાને હમ. ઓળખી હતી કે એની પાસે તમે જોવરાવો તો એ કે તમને દીકરો દે. મેં તો પહેલા તો મેં ના જ પાડી હતી, પણ પરાણે એ લોકોએ જોવાને હા પડાવી, બરોબર. પછી આવતો જાતો શરૂ છે અમારા ઘરે, અને અમે તો કામે વ્યા જઈએ. એટલે રાજકોટ થી ત્યાં આવતો? હા, રાજકોટ થી અહીંયા આવતો ને મારી પત્ની છે ને, એની બેનના ઘરે 5-5 દિવસ રોકાતો એ. હા હા હા. હા, અને અમે કામે વ્યા જઈએ ને, પછી ઘરે આવીને બધું દાણા જોવાનું ને એવું શરૂ કરતા બધા. હા હા હા. અને એવી શું રીતના તમારા લગ્ન ને કેટલો ટાઈમ થયો? મારા લગ્ન છે એને 14 વર્ષ થયા. હા હા. 3 દીકરીઓ છે તમારે? હા, અત્યારે 4 છે, ચોથી દીકરી છે. પાછી દીકરી થઈ ગઈ. ભગવાને કહેવાથી કે દીકરો થાય 6 મહિના પહેલા પાછી દીકરી આવી. ઓહો હો. હા હા હા. હા. એટલે દીકરીઓનું શું નામ છે? કેટલા વર્ષની છે? એક દીકરી છે, એનું નામ છે પ્રાચી, એ 12 વર્ષની છે. હમ હમ. એક દીકરી છે, એનું નામ છે ધર્મિષ્ઠા, એ 10 વર્ષની છે. એકનું નામ છે હિમાંશી, 4 વર્ષની છે. અને એક આ હમણાં 6 મહિના પહેલા જન્મ છે, એનું નામ જાનકી છે. હા હા હા. તમે શું ધંધો શું કરો છો? અત્યારે તો મજૂરી કરું સાહેબ, અત્યારે કાંઈ કામ નથી કરતો. હું ઘરના મકાન મેકીને અત્યારે તો હાવ ઢીલો પડી ગયો સાહેબ. હા 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 હા. હા. તો આનો કોન્ટેક તમારી હાળી થકી થયો ને? મારી ઘરવાળીની મોટી બેન છે. હા હા. હા. પછી એનો છોકરો છે કિશન, એ એમાં ઇન્વોલ્વ હતો. એ ઘરે આવીને તપાસ કરી હતો, ઘરે કોઈ છે કે નહીં. પછી બધા એટલે અહીંયા કેનો તમારો હાળીનો દીકરો કે ભુવાનો? આવતા. મારે હાળીનો દીકરો. હા હા હા. હા, એ જોવા આવતો. પછી મારી ઘરવાળી યાર ફોનમાં બધી વાત કરાવતા, આમને તેમને બધું કરાવતો બધું. હમ પછી હમ. થોડાક સમય પહેલા મારી મોટી છોકરી છે ને પ્રાચી, હા હા હા. અચાનક ઘરે ભાળી ગઈ કે આ લોકો શું કરે છે. તો એ મને કીધું કે પપ્પા, એ કે તમે ઘરે દુકાને જાઓ ને, પછી કે આ ભવા ને એ બધા આવે અને મમ્મી ની હારે કે તમે હુવો ને પથારીમાં, એવી રીતના હુવે, કપડા ઓહો વગર હો હો હો. ને વાલું વાલું કરે ને એવું બધું કરતા હોય એ કે. હમ હમ હમ. પછી મેં ના પાડી કે ભાઈ તમારે અહીંયા અમારા ઘરે નહીં આવવાનું ભાઈ. પછી હા હા. 2-2.5 મહિના પહેલા મારી ઘરવાળી ના પાડી કે ભાઈ તારા આ લોકોને અહીંયા નહીં આવવા દેવાનો. તો ઝઘડો કરી હા એની હા. બેન જતી રહી. ત્યાંથી પછી ભવાની હારે જતી રહી. અને હા અત્યારે હા. તો છૂટાછેડા કરી નાખ્યા છે ભવાના કહેવાથી, કે હવે મારે એક ઓહો હો. આવું જ નથી એમ. છૂટાછેડા કરાવી નાખ્યા. અત્યારે તો હું હાવ રખડું છું સાહેબ. મારી છોકરીઓ 3 છે, એક મારી બા છે, મારા બાપા છે નહીં. હા હા હા. હા. એટલે અને આ કેટલો ટાઈમ પેલા આવડી આ ઘટના થતી હતી તમારાથી ઘરેથી જયારે એ નીકળી ગયા, અને એને કેટલો સમયાંતર થયો હશે અંદાજે એમ? અહીંથી મારા ઘરેથી નીકળી ગયા અને 2-2.5 મહિના થયા સાહેબ. ઓહો. હા. તમારી નાની દીકરીની તો ઉંમર બહુ નાની કહેવાય ને? હા, એ મારી પાસે જ હતી, પણ અત્યારે કોર્ટના કહેવાથી મેં એને આપી દીધી. હા હા હા. અત્યારે તમારી પાસે 3 દીકરીઓ છે? અત્યારે મારી પાસે 3 દીકરીઓ છે સાહેબ. હા હા હા. અને અત્યારે તો સાહેબ હવે જો આમાં જીવવા જેવું કાંઈ છે નહીં. તમે ન્યાય અપાવો કાંઈક થોડુંક. આ બાબતે તમે પોલીસ કેસ કરેલો છે? એમાં કોઈ જાતની આમાં પોલીસ વાળા એ કાંઈ કરતા નથી સાહેબ. પોલીસ કેસ અમે 2 વખત લખાવી અરજી, તો એ કાંઈ ધ્યાન દેતા નથી. એ હા. લોકો એક તારી ઘરવાળી એની મરજીથી ગઈ છે, તો અમે એમાં કાંઈ ન કરી શકીએ. હમ. હા, એટલે આને ક્યાંય વિધિ બીધી કરેલી તમારે ઘરમાં, કે તમારી નજર સામે, કે એવી રીતે એમ?
હા એ દાણા જોતા ને ઘણી વખત જોતા અને દોરા હોત બાંધ્યા હતા બધાને. હા હા હા. હા એટલે આના પરિચયમાં આમાં બીજું કોણ કોણ સામેલ હતું? આ પ્રકરણ આખું જે પ્રકરણ છે હા આની હા. અંદર કેટલા વ્યક્તિ સામેલ હતા એમ? એની અંદર તો ઘણા બધા છે. મારા હારા હતા, પછી મારી આ પાટલા આવો એનો છોકરો કિશન, હમ પછી હમ હમ. બીજા એ બે ત્રણ ભવા બીજા એ લોકોને તો મને નામે નથી આવડતા. એકનું નામ અજય કરી છે, હા હા હા. એ મારો હાળો અનિલ, એ બધા આમાં હતા. હમ હમ હમ. અને અત્યારે સાહેબ મારી હાવ આબરૂ મારી આખી સોસાયટીમાં બધાને ખબર છે કે કાળિયાની વહુ છે ને એ ઓલા ભવાને લઈને ભાગી ગઈ છે. કાળિયાની વહુ છે ઓહો હો. ને ભવાને લઈને ભાગી ગઈ છે. હમ આખી હમ હમ. સોસાયટી એટલે હું અહીંયા સોસાયટી મેકીને મારું ઘર મેકીને અત્યારે અહીંયા સુરત રહેવા વહી આવ્યો છું. હા હા હા. અને અહીંયા ભાડે રહું છું. હમ હમ. અત્યારે તમે સુરત છો કે પછી મહુવા છો? સુરત છો અત્યારે સાહેબ. મવા તો મારે અને દેખાય હા આબરૂની પથારી ફેરવી નાખી. મારે અહીંયા કોને મોઢું દેખાડું સાહેબ? મરી જાવ કે શું કરવું એમ કાંઈ સમજાતું નથી. ના ના, ઈ મરવાથી કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી. હા બરોબર. આની આની પહેલા કોઈ આવી ઘટના ઘટેલી? તમારે આ 14 વર્ષનો લગ્ન ગાળાનો જે સમય હતો, આ હા હમણાંથી આ ધારો કે 1-1.5 વર્ષથી આ ભુવાની મેટર આવી છે, ઈ પેલા આવી કઈ ફેરે ઘટના ઘટેલી કે આ ભુવા આવ્યો તે પછી તમારું લગ્ન જીવન આખું તૂટી ગયું છે? હા એ પછી તૂટી ગયું લગ્ન જીવન આપણું. હા, 14 વર્ષનો જે સમયાંતર, આની પેલા કોઈ એની જાતના આવા આવી નાના ઘટનાઓ? મોટા ઝઘડા હા નાના મોટા ઝઘડાઓ તો થતા પણ આવું કોઈ દી નથી છું એમ. હા એ ભવાના કહેવાથી નથી છું. હા ભવાની હા એવું તો નાના મોટા ઝઘડા તો થતા સાહેબ. હા તમારે હા. તો આનું રેકોર્ડિંગ કે ઈ કઈ તમારી પાસે પડ્યું છે? કોનું? આ ભુવાનું ને તમારા ઘરના ની બે વાતચીત કરતા કેવું કઈ? હા એ તો મેં તમને મોકલેલું છે સાહેબ. હા, વોટ્સઅપ કરેલું છે ને મને? હા 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 હા. તો હું એ સાંભળી લઉં છું અને હા બને ત્યાં સુધી હું તમારી હેલ્પ કરીશ, બને હા ત્યાં સુધી. કેમ કે હા તમારે જે આ છૂટાછેડા થઈ ગયા છે ને, હા ત્યાં ક્યાંક ને ક્યાંક હાથ બંધાઈ ગયા છે. બરોબર. હા. તમારે જો છૂટાછેડા ન થયા હોત ને તો ભુવાની ન્યા જઈને આપણે કઈક કરી શકીએ એમ. પણ એ સાહેબ એને આવું જ નથી તો મારે શું કરવું સાહેબ? એ એમ કહે કે મને છૂટાછેડા ન આપો તો અમે આવા કેસ કરશું, તને આમ કરી નાખશું, તને તેમ કરી નાખશું. પરાણે છૂટાછેડા લેવડાવ્યા. હું હા મારે નિરાધાર છું, મારે બાપા નથી, મારે બા ને મારી આ 3 દીકરીઓ, એનું શું થાય સાહેબ? હા હા હું હા. છૂટાછેડા આપું તો મારે પાસે બીજો કોઈ આધાર નતો હા એને હા હા. છૂટાછેડા દેવા ના, એ સિવાય. તો ભાઈ જેની ઉપર વીતતી હોય એ એકલો જ વ્યક્તિ જાણતો હોય. કદાચ આવા વ્યક્તિના સંપર્કમાં હું તો ઘણી વખત, તમે કદાચ મારા વિડીયો જોયા હોય તો એમાં હું ઘણી વખત બધાને કહેતો હોય કે આવા લોકોથી દૂર રહ્યો એમ. બરોબર. અમે પણ તો કાલ વ્યાજ હતા આખો દી. હું મારા બા ને મમ્મી બે દાડિયા વ્યાજ હતા. હા પછી હા હા. આપણે આવીને બધી મહેફિલ જમાવતા બધી. હમ હમ બરોબર. હમ હમ. હા, એવો તો આપણે આપણા ઘરના માણસ ઉપર કોઈ દી એવી શંકા કુશંકા ન કરી હોય એટલે આપણને ન ખ્યાલ હોય ને. એ વાત સાચી તમારી. ભવાએ એમ જ કીધું મારી નાની બેન છે, નાની બેન છે. બરોબર. અને હું ઓહો, બેન બેન કરતો? હા નીચ મારી ના કહેવાય આવા. હા. અને આ કિશન છે કે નહીં, હા હા હા. એને દરરોજ માટે એની મુલાકાત કરાવતો કિશન. હા હા હા. કિશન પેલા ઘરે આવીને જોઈ જાય ઘરે કોઈ છે કે નહીં એમ. પછી હમ આખો હમ. આખો બધા રહી ગયા. હા હા. જો મારું કે ઘર તો કાંઈક ને કાંઈક કોક વસ્તુ કાંઈક કરી જ હોય. બાકી ભુવાનું મોઢું જોતા મને એવું નથી લાગતું હા હા કે એને સામું કોઈ થૂકવાય રાજી હોય એમ. હા હા પણ આવા આવા લોકો છે ને ક્યાંક ને ક્યાંક આમાં આખો સમાજ છે ને, જે હા ભુવા તો ઘણા સત્યની રાહ ઉપર હાલવા વાળા ઘણા, એ આવા લોકોને હિસાબે બદનામ ક્યાંક ને ક્યાંક થતા હોય છે. હા હા બરોબર. આવી હા જે બાકી દીકરા દીધા હતા, કેટલા આવા દાખલા હોતે છે. બરોબર. આ તો ભાગમાં હોય તો આવવાનું જ છે. એ તમારા ભાગમાં તો કોઈ છીનવી નથી જાતું. હા. હમ. હવે તો સાહેબ થોડો ઘણો તમારીથી જે થાય ન્યાય અપાવો. બાકી તો આમાં મારે તો અત્યારે કાંઈ છે નહીં. પોલીસ વાળા કોઈ સાંભળતા નથી. હમ હમ હમ. ના ના, ચોક્કસ મારાથી બને એટલી હેલ્પ કરું. તમારે ઘરવાળીને તમારે પાસે આવવું છે કે નથી આવવું? એ કોઈ ફોન ઉપાડતા નથી ને કોઈ પણ જવાબ દેતા નથી અત્યારે. હા હા. તો ભુવાના એક કામ કરો ને, ભુવાના મારા નંબર નાખો ને, હું એની ભેગી વાતચીત કરું. ભુવાના નંબર તમને નાખ્યા પણ ભુવાના નંબર બધા બંધ છે. ઓલા કિશન ને કે રેખાબેન ને ફોન કરી એને ફોર્સ કરો તો એ તમને નંબર આપી દે હા કદાચ. હા હા. હા ઓકે. તો એ મારા નાખી દીધા છે ને, તો હું વાતચીત કરું એની ભેગી. હા હા. બધાયના નંબર છે અંદર. એફઆઈઆર માં નંબર છે, બધાયમાં નંબર છે સાહેબ. હા હા હા. ના ના, ચોક્કસ. અને કદાચ જો તમે છૂટાછેડા ન કર્યા હોત ને
તો હા આ બાબત તો હું ગમે ત્યાંથી ભુવાને ઉપાડી લેત ને ભુવાના કોઈ પાગ્યા હોય ને એને હોતે ઉપાડી લેત, પણ આપણે બંધાઈ ગયા છીએ ક્યાંક ને ક્યાંક ન્યા બંધાઈ ગયા છે એમ. એમ જ છે, પોલીસ વાળા એમ જ કહે છે કે તારી ઘરવાળા એની મરજીથી ગઈ છે ને તો અમે તને કાંઈ ન કરી એને કાંઈ ન કરી શકીએ એમ કહે છે. હા હા હા. ના ના ચોક્કસ હું તમને બને એટલી મારાથી જેટલી કોશિશ બનતી કોશિશ હશે એટલી હા હું કરી જોઉં છું ભાઈ. હા હા. ચોક્કસ. અને બીજા મારા બીજા મારા પરિવાર હારે આવું છું એવું બીજા કોઈને હારે ન થવું જોઈએ એવું કરજો સાહેબ. હા હા હા. નહીં બીજું બીજું મારે તમને એ કહેવાનું હા કે ભાઈ આ જે ખરાબ મગજમાં વિચાર આવે ને કાઢી નાખવાનું. મરવાથી કોઈ વસ્તુનું નિરાકરણ નથી આવતું. હું પોતે જાણું છું કે તમારી ઉપર શું વીતતી હોય એ હા મને ખબર છે. ત્રણ હા ત્રણ ચાર ચાર દીકરીઓ હોવા છતાંય જો ઘરનું માણા આવી રીતના આમ થઈ જાય તો કોઈ બી માણાની પરિસ્થિતિ વિકટ બની જાય. પણ હા એવું કોઈ બી જાતનું મગજમાં વિચારવાનું નહીં. અને કદાચ ગમે ત્યારે મન મૂંઝાય ને તો એની ટાઈમ મને ફોન કરી દેવાનું. આ હા રાજકોટ આપણું ઘર છે, ગમે ત્યારે વીવો આવવાનું ભાઈ. હા.